ચોમાસું વહેલું દસ્તક આપી શકે છે। દેશમાં સમય કરતા 4 થી 6 દિવસ વહેલું ચોમાસું આવવાની શક્યતા વ્યક્ત કરાઈ। સામાન્ય રીતે 1 જૂને કેરળ પહોંચે છે ચોમાસું। આ વખતે 25 થી 27 મેની આસપાસ ચોમાસું કેરળ પહોંચી શકે। આપણે પણ જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં દક્ષિણ પશ્ચિમ ભાગમાં સિસ્ટમ હવે સક્રિય થઈ છે, તો આગામી 48 કલાકમાં આ સિસ્ટમ વધુ મજબૂત થશે। દક્ષિણના અનેક ભાગોમાં વરસાદમાં વધારો થશે। હવામાન વિભાગ પ્રમાણે 16 મે આસપાસ અંદમાન પહોંચી શકે છે ચોમાસું। અંદમાન નિકોબારમાં 16 મે આસપાસ ચોમાસાની શરૂઆત થશે, તો 20 મે આસપાસ દક્ષિણ અંદમાન સાગરમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે। 22 મે સુધી પોર્ટ બ્લેયર અને ઉત્તર અંદમાન સાગર સુધી ચોમાસું આવી શકે છે। ત્યારબાદ 4 દિવસમાં ચોમાસું કેરળ પહોંચવાની શક્યતા છે। ગત વર્ષે 24 મેના રોજ ચોમાસું કેરળ પહોંચી ગયું હતું। આ વખતે પણ ચોમાસું વહેલું આવે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે।